સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું રામપરા ગામ છે. ત્યાંનો એક બનેલો દાખલો હજી આજે અહીંયા મોજૂદ છે. હું તમને દાખલો આપું. બે ભાઈ અને બે ભાઈની પત્ની અને એના એક બબે બાળકો એક પરિવારમાં રહેતા હતા, રહે છે, હજી આજે રહે છે. અને એવું બાપુ એ બહેનોનો ભાઈઓનો ઘરવાળાનો બધાનો હંપ એવો ને કે ભગવાનને ઈર્ષા થાય એવો બાપુ રાગો. ખેતનું કામ કરે અને ઘરનું ગાડું વ્યવસ્થિત હાલે. એમાં કુદરતને કરવું, નાના ભાઈને બીમારી લાગી. મોટો ભાઈ નાના ભાઈને દવાખાને લઈને જાય છે. આ બનેલી હકીકત કહું છું, આ કોઈ વાર્તા નથી. એ દવાખાને લઈ જાય, દવા લીધે પણ મેળ આવે ને આ દવાખાને એમ કરતા એક ડોક્ટરે કીધું ભાઈ મોટી હોસ્પિટલમાં લઈ જાઓ, આમાં કઈ દવા કઈ ગણ કરતી નથી. મોટી હોસ્પિટલમાં લઈ ગયા ને રિપોર્ટ ને આ તેને બધું કર્યું ને એટલે ડોક્ટરે કીધું કે ભાઈ આની એક કિડની ફેલ થઈ ગઈ છે, તમારે કાં કિડની લાવી દેવી પડે, કાં તો એકાદા કોકને આપવી પડે, નકર આ જાજુ જીવશે નહીં. એટલે એના ભાઈએ કીધું કે કિડની લાવી શકવાનો તો અમારી પાસે સગવડ નથી, પણ અમે કંઈક વિચારીએ, અમારા બૈરા છે, હું છું, અમે કંઈક વિચારશું. એ ઘરે આવીને એના ઘરવાળા એના બૈરાને કહે છે કે મારા ભાઈ નાનાને બીમારી છે ને, એને દર્દ શું છે ખ્યાલ છે તને? તો કે ના, તમે રોજ જાઓ દવાખાને, મને કેમ ખબર હોય? કે એની કિડની ફેલ થઈ ગઈ છે, કિડની લાવવી પડશે. કિડની કે આપણે લાવીએ કેમ નથી, એટલા પૈસા આપણી પાસે તેથી બાપુ મને તો એમ થાય કે દીકરીને તો સલામ કરું છું, પણ એના માતા પિતાને હો સલામો કરું છું. તેથી દીકરી શું કહેતી હતી ખબર છે? આ સત્ય હકીકત અને બાપુ હજી આજે જીવે છે. તમારે કદાચ પૂછવું હોય તો આવો મારી ભેગા, હું તમને પુરવાર કરું. તેથી દીકરી અને ઘરવાળાને કહે છે કે ભાઈની કિડની જો ફેલ થઈ ગઈ હોય તમે આપો છો, નકર હું આપી દઉં. વિચાર કરજો, ભાઈ તો કદાચ ભાઈની માટે મદદ કરી શકે, પણ ભાભી દિયર માટે એમ કે તમે આપો છો, નકર હું કાઢીને આપી દઉં. તેથી એનો ભાઈ કહે છે કે ના એવી કોઈ વાત નથી, હું આપી દઉં, પણ આ તો હું તને ખાલી વાત કરું છું. દવાખાને આવી અને એ ભાઈએ કીધું કે મારી કિડની તમે કાઢીને મારા ભાઈને નાખી દી. એટલે કે તમારા ઘરવાળા, તમારા દીકરા દીકરીઓ કોઈ છે? તો કે હા, બધા ઉભા. એટલે એમના ઘરવાળાને કીધું કે આ તમારા ઘરવાળા છે? તો કે હા. તો કે એમના ભાઈની કિડની ફેલ થઈ છે અને એ કિડની આપવાનું કહે છે, તમને કઈ વાંધો નથી ને? એ કે વાંધો શું હોય, મેં તૈયાર કર્યા છે, એ કદાચ હજી મન મોડું હોય તો હું કાઢી દઉં. બાપુ દીકરીને સલામ ન કરવી પડે, આ દીકરીની જરૂર છે. મારે કહેવાનો મિનિંગ ઈ છે, અમારે અહીંયા ક્યાં કોથળા આવે છે બાપુ, અમારે આવા જયારે દુનિયામાં માણસો હોય ને તો અમને આમ અમારી સાથે ફાટે. વાહ હજી બાપુ આવા દીવા કંઈક ધબકે છે. આપણે તો એક માંગણ આવે ને જો બટકો રોટલો દે ને તો બાપુ કિડનીઓ જાપી થઈ. એમાં સિટીમાં તમે જોવો ને તો એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો, તો ઓલા બંગલા વાળા શું કે આગળ જા, આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, બટકો રોટલો દે ને, પણ નથી થઈ શકતું. ના કોને કેવું? ભૂખ બાપુ, ભૂખ આખી દુનિયાને ભીખ મગાવે. જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ ન પૂગી ગયો અને જેટલા સફળ પુરુષો છે એમાં એક દીકરીઓનો હાથ છે. હું એટલા માટે બહેનોને મારે થોડીક દબાણથી કહેવું પડે, એનું કારણ એ છે કે તમે જો મર્યાદા મૂકી દો, તમે જો આ ધર્મને ચૂકી જાઓ તો હવે દુનિયામાં કાંઈ વધ્યું નથી. તમે મૂકી દો એટલે વાત થઈ જાય પૂરી. હવે એક છેલ્લામાં છેલ્લો તાંતણો દીકરીઓ રહી છે. દીકરી જો એની મર્યાદા મૂકી દે એટલે ખતમ બાપુ, દુનિયાનો વિનાશ છે, કાંઈ છે નહીં. રામ વાતમાં જેટલા સફળ પુરુષો છે એમાં એક દીકરીનો હાથ છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં. સગાળ છે ને સગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં. જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ઓળખત નહીં. દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો ઓળખત નહીં. સવારામ બાપાને સભુમાં ન હોત તો ઓળખત નહીં. એક સફળ પુરુષને માયા બાપુ એક જોગમાં એવી ભોગ આપ્યા છે ને ત્યાં દુનિયા એના ગાણા ગાય છે. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. પણ સીતાજીએ કીધું કે કાલ મારા નામનો કેળો પાડી દઈએ કે પતિને સુખમાં જ સાથ દેવાય, દુઃખમાં ન દેવાય, એટલે મારે તમારે હેરે આવવું છે. એ ગયા, 14 વર્ષ પૂરા કર્યા. જે બહેનો એ લાંબો ઇતિહાસ છે. પાછા આવ્યા પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો ને, દીદી રામ ન ગયા. શું કામ ન ગયા એ તો મારો રામ જાણે, પણ રામ ગયા નથી.
પાછા વાતો બધાય કરે છે કે સીતાજીનો કઈ વાંક નહોતો, ગુનો નહોતો, ફલાણું નહોતું, એકલા હું કામ તગડ્યા, કેમ હારે ન ગયા? દીકરીઓએ જે સમર્પણ કર્યું છે, દીકરીઓએ જે બાપુ વજન ઉપાડ્યો છે ને, આ દુનિયાની કોઈ એવી તાકાત નથી. બાપ એમ કહેવાય કે 50 વીઘા જમીન હોય, 2 દીકરા હોય, 1 દીકરી હોય, 25 વીઘાના 2 જ ભાગ હું કામ પડે? દીકરીનો ભાગ કેમ નથી પડતો? અને કઈ દીકરીએ બાપુ કોર્ટે ચડીને કીધું મારા બાપાએ મારા ભાઈઓને વેચ દીધો, મને નો આપ્યો, એવું કઈ દીકરીએ કીધું? કોઈ હજી સુધી મને નથી લાગતું, પછી ભગવાન જાણે, મારો રામ જાણે. આને સમર્પણ કહેવાય. ધોમ સાહેબીમાં ઉછરેલી દીકરીઓ હોય ને, હારિયામાં ગયા પછી સોકડીઓ ગાળતી હોય, અને અહીંયા એનો બાપ નીકળે એમ કે બેટા કેમ છો બાપા? અમે બધા મજામાં છીએ, મારી બાને કહેજો અમારી કઈ ચિંતા ન કરે, અમે બધા આનંદમાં છીએ. બાપુ 3 દી સુધી અનાજનો દાણો પેટમાં ન નાખ્યો હોય, તોય કોઈ એમ ન કીધું કે મારી હાઉ આમ, કે મારો જેઠ આમ, કે મારા હાહરા આમ. અરે બાપુ એક દવા પી અને જીવન ટૂંકાવી દે, કૂવામાં પડી અને જિંદગી ખતમ કરી દે, પણ કોઈ દી બાપુ એના પરિવારનો વાંક ન ગાયો. આ ખાનદાનીને આપણે સલામ કરવી પડે. અત્યારે તો આપણે તમને કોઈ કીધા જેવું જ નથી, કોને કેવું? પણ આપણે ઊભું કરી એની એ માથા કૂટશે. અમારી એક બનેલો દાખલો તમને કહું. પતિ પત્ની રહેતા હતા ને, ભાઈ ખેતીનું કરતા હતા, બેન ઘરનું કામ કરતા હતા. એટલે ભાઈ ગયો તો ખેતર, બેન રસોઈ બનાવતી હતી. રસોઈ બનાવતી એને પાપડ ઘરમાં પડ્યા હતા, પાપડ શેક્યા. પાપડ શેક્યા ને રસોઈ બનાવી, ઓલો ભાઈ આવ્યો એટલે જમવા બેઠો, એને બધું આપ્યું ને પાપડે આપ્યા. પછી કે જો એમને સાનો મોનો ખાઈ લેતો વાંધો નહીં, પણ વંટોળી આવ્યો હાથે કરીને ઉભા કરે છે ને, એ બેન એ ભાઈ કે એના વહુ ને કે આ પાપડ ભાંગી દે. ઓલી બેન કે ભગવાને તમને હાથ નથી આપ્યા પાપડ ભાંગવાનું કયો છો? એ કે તું મારી વહુ છું, હું તને કહું તાર મારું કરવું પડે. એ કે હું વહુ છું એમાં ક્યાં ના પડું, પણ પાપડ નથી ભાંગી શકતા? એ કે પાપડ ભાંગી દે. હવે તો રાગ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ તો આપણે જોવાનું હોય ને, આપણું બૈરું માને એવું છે નથી માને એવું, તો આપણને ન ખબર હોય. ન માને હોય તો વંટોળીઓ ઊભો શું કામ કરવો જોઈએ? બેન કે નથી ભાંગી દે, ભાઈ કે ભાંગી દે, બેન કે નથી ભાંગી દે. પાપડ ન ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ બે રખડે. હવે કે સમાધાન કરો, હવે બૈરા ન રાખીએ કોઈ, તમે શું ભલામણ સમાધાન કરો? પાપડ નો ભાંગી નથી બૈરા રે. આ ખોટા વંટોળિયા ચડાવવાની વાત છે બાપુ. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા અડધું અંગે એને કહેવાય રામ. અત્યારે તમે જો તરી 35 વર્ષની દીકરી હોય તો કે ગોઠણ દુખે છે, એને ઢીસણ દુખે છે, ને આપણે એમ કે આમને કઈ ધંધો જ નથી કર્યો ને દુખે છે નું. મને એક બાપુ કહેતા હતી, મને કે આ પાણીપુરીનો પ્રતાપ છે, બીજું કઈ નથી. આટલું આમદામ ને ઠામ હોય ને કે આ ગોઠણું દુખે, કેડું દુખે, ટાટા દુખે. મેં કીધું હા બહેનો, મેં કીધું પાણીપુરી લારીએ ભીડ હોય છે, એ વાત તમારી કીધું સાચી. તો કે દુખવાનું છે, મટાઈ ને એને ડોક્ટર દવાઈ ન દે. પાણીપુરીની દવા તો હોય જ નહીં, એ બંધ કરી દે કદાચ મેળ પડે, પણ એ બંધ કરવાનું નથી. હારી દુકાનો વાળા નથી કમાતા ને, એવડો ઓલો લારી લઈને બાપુ પાણીપુરી વાળો કમાઈને પીવો જાય. 2 કલાક ઉભો હોય ને બાપુ પેટે ફરીને પીવો જાય. આપણે એમ આમ તો જો દુનિયા આથરી થઈ ગઈ. પણ મારો કહેવાનો અર્થ એ છે, સમય મળ્યો છે, આનંદ કરી લો, ખાઓ પીઓ, મોજ કરો, વાપરો, પણ બાપુ અજુગતું પગલું ન ભરાય. એટલે મને આપણા મા બાપ કોણ, આપણું કુળ કયું, આપણી ખાનદાની શું છે, એની જો આપણને ખબર ન હોય તો આપણે કઈ જીવવાનો કોઈ અર્થ નથી. એટલે જ્યાં ભજન છે ને બાપુ, અહીંયા વાતો પડી છે. કોઈ પણ સાખી લઈ લો, કોઈ પણ ભજન લઈ લો, કોઈ પણ વાર્તા લઈ લો, કંઈક વાત પડી હોય. અને આ સંતોએ પોતાનું જીવન હોમીને તમને મને પરફેક્ટ કરીને આપ્યું છે. આપણને મગજમાં નથી બેસતું. ભજન એમને સમજાય એવી વાત જ નથી. અને સમજાઈ જાય ને તો બાપુ દુનિયાનું કામ થઈ જાય. ભજન એમ સમજાવાય નહીં. કારણ કે તમને તમારી ઓળખાણ હોય છે, મને મારી ઓળખાણ હોય છે. ઓળખાણ હોય તો મીરાએ કીધું ને, આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. કોઈ પણ બાપુ ઊંચું નથી, નીચું નથી. મારો કહેવાનો મિનિંગ, હું તો બધાને ભેગા રાખીને વાત કરું છું. માનવ 18 વર્ણમાં બહુ દોરી, દરબાર, કોળે, ભરવાડ, બ્રાહ્મણ એવી કોઈ વાત હું કરતો નથી. હું માનવની વાત કરું છું. એમાં માનવમાં બધા આવી જાય. જણે આવી જાય, બેનો આવી જાય, ડોહાય આવી જાય, ડોસીઓ આવી જાય, 18 વર્ણ આવી જાય.
માએ 9 મહિના ઉદરમાં રાખ્યો એટલે નામ પડ્યું માનવ. પછી ની વાત કરું છું, એમાં માનવમાં બધાય આવી જાય, જણે આવી જાય ને બેનોય આવી જાય ને ડોવાય આવી જાય ને ડોસીઓ આવી જાય ને 18 વરણ આવી જાય. માએ 9 મહિના ઉદરમાં રાખ્યો એટલે નામ પડ્યું માનવ. પછી બધા ઠીક છે, ચારે વરણ પડ્યાના વરણની વ્યવસ્થા કરી, બધી જરૂર હશે એટલે કર્યું છે. પણ માનવ છે, માનવનો મહાપુરુષો કહે છે 5 તત્વનો દેહ છે. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ 5 તત્વોનો આ દેહ છે. અને ભજન માણસ એક જ કરી શકે. 84 લાખ યોની છે ને, એમાં બીજા કોઈ ન કરી શકે. દાંતે માણા એક જ કાઢી શકે, બાકી કોઈ ન કાઢી શકે. દાંત બીજા કોઈ જીવ કાઢી જ નથી શકતા. તમારે આંટો મારવો જ મારી જોઈએ. કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા, હાંડિયા, બે ડોબા એ કોઈ દી દાંત કાઢતા ફાડ્યા કોઈ દી? માણા એક જ દાંત કાઢી શકે, માણસ એક જ ભજન કરી શકે. 84 લાખ યોની છે ને, એમાં કોઈ કીડીથી માંડીને હાથી સુધી મારો નાચ કોઈને ભૂખ્યા રહેવા નથી દેતો. પણ કોઈને પૈસાની, માયાની, રૂપિયાની જરૂર નથી માણા સિવાય. માણાને એકને જરૂર પડે છે. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કયો, માણાનું ભરાતું હોય તો મને કહો. એમાં હું તમારી ભેગો છું, મને કઈ આમ શેડો અડી ગયો એવું કઈ ન માનતા, હું તમારી હારે જ છું. 5 તત્વનો દેહ મળ્યો માણસને. 4 નો કે ઢોરને મળ્યો, 3 નો પક્ષીને મળ્યો, 2 નો કે ઝાડપાન વનસ્પતિને મળ્યો, અને ઈયળ, મચ્છર, માખીને એક મળ્યો. બાપુ પ્રજાપતિ સવારામ બાપા પીપળી 50 થી 60 વર્ષની વાત. એ 7 સલામ કહે છે. તમે કોક દી એની ચોપડી મળે તો વાત. એ 7 સલામ છે ને, એમાં 4થી સલામ કીધી છે. 4થી સલામ 4 ખાણી, એક બીજની જગ બંધાણી, પરખો વિનાશી છે. એમાં 4થી સલામનો મોટો મહિમા. તમારું અને મારું આ સર્જન શું છે, આમાંથી મને કોઈને ખબર હોય તો કયો. તમારા માતા પિતાએ વાવેલો તમારો છોડવો, મારા માતા પિતાએ વાવેલો મારો છોડવો. આ છોડ છે શું? આ બાપુ હરતું ફરતું ઝાડવું છે. આવે તારે ફૂટનો હોય ને 5-7 ફૂટનો થાય તો બાપુ આના મૂળિયા ક્યાં? કોણ આને પાણી પાય છે? કોણ આનું જતન કરે છે? આ ક્યાંથી કોને વાવ્યું, ક્યાં આવ્યું, કોણ આની સારવાર કરે છે? 4થી સલામનો મોટો મહિમા બાપુ. ઈ માં જ આ બોલે, ઈ બીજો નહીં. પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે?